આપ સર્વે મહેમાનોનું મહાનુભાવોનું અને સર્વે પંચોળી સમાજના સર્વ અગ્રણીઓનું અને સર્વે સદસ્યોનું હું સુભાષ વ્યાસ હૃદયથી સ્વાગત અભિનંદન કરું છું. આજનો આપણો આ કાર્યક્રમ કહો કે આપણું સંમેલન કહો કે ગેટ ટુગેધર કહો, કોઈ મને કહેશે એનું નામ શું છે? એનીવન? નારી તું નારાયણ. અને એ પણ નારીઓએ જવાબ આપ્યો છે. જી હા, એક વાર જોરદાર તાળી. જેટલા પુરુષો બેઠા છે એમના તરફથી ડબલ તાળી નારીના સન્માનમાં. નારી તું નારાયણ. જી હા, નારી તું નારાયણી એ એટલા માટે કહેવામાં આવ્યું છે કે નારી તું શક્તિ, નારી હે ભક્તિ. નારી શક્તિ, નારી હે ભક્તિ. અને નારી છે ને એ કહે છે કે આ વિશ્વને તારનારી છે. અને કહેવાય છે કે જો કોઈનો સંહાર કરવો હોય ને તો પણ એ નારી છે, શક્તિ છે. એટલા માટે એકવાર જોરદાર તાળી નારીના સન્માન માટે છે હોવી જોઈએ. અને આજે આ પંચોળી સમાજ આટલું અગ્રણી કાર્ય કરી રહ્યું હોય, ઘણા બધા એવા સમાજો છે, પણ આજે આવો કોઈ કોન્સેપ્ટ લઈને આગળ વધી રહ્યું હોય તો એક આ પંચોળી સમાજ છે. અને પંચોળી સમાજના આપણે સદસ્યના સભ્ય કે એના મૂળમાં આપણે હોવું એ પણ આપણું સૌભાગ્ય છે કે દરેક પંચોળી સમાજના દરેક વ્યક્તિ આજે પોતાનામાં ગર્વ અનુભવે છે. એ ગર્વ માટે એકવાર, કારણ કે આપણે પંચોળી સમાજના છીએ, એ માટે એકવાર જોરદાર તાળી આપ સૌને થવી જોઈએ. ફરીથી એકવાર આપ સર્વે મહેમાનોનું મહાનુભાવોનું હૃદયથી હું સ્વાગત અભિનંદન કરું છું. અને હવે જે પણ આપણે કાર્યક્રમની જે પ્રમાણે રૂપરેખા આપવામાં આવી છે પ્રમાણે આપણે આગળ વધીશું. અહીંયા મહાનુભાવો પણ પધારેલ છે. સર્વ મહાનુભાવોને પણ હું વન બાય વન વિનંતી કરીશ કે આપ દેશ પર મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. જે હા, આપણા સમારંભના પ્રમુખ શ્રી ડોક્ટર સ્ટેફી ગાંધી સર, એમને હું વિનંતી કરીશ કે અને આજના સ્પોન્સર સ્વર્ગીય શાંતાબેન ભીખાભાઈ પંચોળી તેમજ સ્વર્ગીય ભીખાભાઈ ઈશ્વરલાલ પંચોળીના દીકરી મહિલા મંડળના અધ્યક્ષ શ્રીમતી ગીતાબેન જયેશભાઈ ગાંધી, એમને જોરદાર તાળીઓથી વધાવી એમને આપને વિનંતી કરું કે આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. તેમજ આજના જે અતિથિ વિશેષ છે એવા મેનેજિંગ ટ્રસ્ટી ઓફ ફ્રેન્ડીબેન દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ પંચોળી સમાજ અમદાવાદ એકમના પ્રમુખ ડોક્ટર અપર્ણા પંચોળી મેમ, પ્લીઝ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ પ્લીઝ તમે પણ આપનું સ્થાન ગ્રહણ કરશો. અને આટલી તાળીઓથી આપનું સ્વાગત ના હોય, આપણા આદરણીય વિશેષ અતિથિઓ છે, તમારી તાળીઓથી. જી હા, તૃપ્તિબેન પંચોળી વડોદરા, પ્લીઝ જોરદાર તાળીઓથી. સંગીતાબેન રાજેશભાઈ પંચોળી કમાન્ડ, ડોક્ટર મૃગા પંચોળી વડોદરા. મહિલા સમાજ વડોદરાના પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન પંચોળી, પ્લીઝ ટેક યોર સીટ. મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પંચોળી, એમને પણ હું વિનંતી કરું કે આપનું સ્થાન ગ્રહણ કરશો સર, પ્લીઝ.
વડોદરા એકમના પ્રમુખ શ્રી નારાયણભાઈ પંચોલી એમને પણ વિનંતી કરું છું સર પ્લીઝ. આ બધા જ મહાનુભાવો માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. કારણ કે કોઈ પણ કાર્યની શરૂઆત આપણને ખબર છે કે કોઈ પણ આવું સંમેલન કરવું હોય, કોઈ સમાજનો મોટામાં મોટો કાર્યક્રમ કરવો હોય, આપણી પાસે ગમે તેટલા પૈસા હોય, ગમે તેટલું બધું જ ભંડોળ હોય, પણ કોઈ પ્રોપરલી સાથ આપનાર કે એને આગળ ચલાવનાર ના હોય ને તો એ કોઈ પણ કાર્યક્રમ સફળ નથી થતો. આ મંચ પર તમે ડેસ્ક ઉપર જે પણ મહાનુભાવોને જોઈ રહ્યા છો એ છે જે આપણા સમાજને આગળ વધારી રહ્યા છે. અને જ્યારે આપણે એમનું સન્માન કરતા હોય, જ્યારે આપણે એમનું સન્માન સ્વાગત કરીશું તો એમનો જોરદાર તાળીઓથી આપણે એમનું સન્માન કરીશું. સંગીતાબેન પંચોળી પ્લીઝ, તમને પણ વિનંતી છે કે આપ પણ પધારશો. એકવાર જોરદાર તાળી મેડમ માટે. હવે હું શીલાબેન પંચોળીને વિનંતી કરીશ કે આપ ગીતાબેન નું તમે સ્વાગત કરશો પ્લીઝ. શીલાબેન પંચોળી. અને આજનો જે આપણો કોન્સેપ્ટ છે નારી તો નારાયણ. જી હા, અને અહીંયા હું જોઈ રહ્યો છું એટલી જ મેદનીમાં એટલી જ આ શક્તિઓની અહીંયા ઉપસ્થિતિ છે. એટલે મને એક વાત યાદ આવે છે કે बिना खबरों के भी खबर बनाती है. પછી આપણે સ્વાગત લઈ લઈએ છીએ જેમ મેડમે મને કીધું, પણ એક મને વાત યાદ આવી ગઈ કારણ કે આજે નારી ઉપર બોલવાનું છે અને નારી ઉપર બોલવાનું થાય ને સાહેબ ત્યારે કહેવાય કે ગમે તેવો મજબૂત માણસ હોય, ગમે તેવો મજબૂત પુરુષ હોય ને એને પણ છે તે ઠંડી ચડી જતી હોય છે, હે ને? કારણ કે આજે શક્તિઓનું રૂપ અમારી સામે બેઠું છે અને જે પણ આવતું સામે જોઉં છું તો મને એની અંદર કંઈક શક્તિ જ દેખાય છે. પણ નારી તો નારાયણ ઉપર બોલવાનું છે અને સ્વાગત વિધિ આપણે કરીએ એની પહેલા એક વાત મારે કહી દેવી છે કે बिना खबरों के भी खबर बनाती है पत्नी, है ना? कि बिना खबरों के भी खबर बनाती है पत्नी, कमजोर पति को भी निडर बनाती है पत्नी, कमजोर पति को भी निडर बनाती है पत्नी और पुरुष कमाकर बना सकता है मकान. सांभळो कि पुरुष कमाकर बना सकता है मकान लेकिन उसे सजाकर घर बनाती है पत्नी, उसे सजाकर घर बनाती है पत्नी. એવી શક્તિ. બધા જે મહેમાનો ઉપસ્થિત છે અને આપણો સૌનો ભાવ છે હૃદયનો, તો મારે એક વાત મને યાદ આવે છે કે આપણા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. આપ સૌ માટે અમારા સૌ તરફથી છે કે આપણા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે અને આજે ઝુલાવી છે ગરદન બધી ડાળીઓએ અને ફૂલોની પણ નજર તમને જોઈને નીચી થઈ ગઈ છે. આપ સર્વે મહેમાનોનું મંચસ્થ ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું અમે હૃદયથી સ્વાગત અભિનંદન કરીએ છીએ. ફરીથી એકવાર વારંવાર પંચોળી સમાજ ખરેખર આવા અગ્રણીઓને સલામ કરે છે. તો આવો હવે આપણે સ્વાગત વિધિ સર્વે મહેમાનો મંચસ્થ ઉપસ્થિત જ છે, મહાનુભાવો અને આપ સૌની પણ ઉપસ્થિતિ છે, તો આપણે સ્વાગતની શરૂઆત કરીએ છીએ. હું શીલાબેન પંચોળીને વિનંતી કરું કે આપ આવો અને ગીતાબેન ગાંધી મેમનું આપ અભિવાદન કરશો. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું પ્લીઝ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ મેમ. હવે હું સુરેખાબેન પંચોલી એમને વિનંતી કરું કે આપ આવો અને ડૉક્ટર અપર્ણાબેન પંચોલીનું આપ સ્વાગત અભિવાદન કરશો. સુરેખાબેન પંચોલી. હર્ષાબેન પંચોલીને વિનંતી કરું કે આપ આવો ને તૃપ્તિબેન પંચોલીનું આપ અભિવાદન કરશો. હર્ષાબેન પંચોલી પ્લીઝ.
જ્યોતિબેન એસ પંચોલી એમને હું વિનંતી કરું કે આપ આવો અને સંગીતાબેનનો આપ અભિવાદન કરશો. જ્યોતિબેન એસ પંચોલી આપ પધારશો અને સંગીતાબેન રાજેશભાઈ પંચોલી એમનું આપ સ્વાગત અભિવાદન કરશો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. લીનાબેન પંચોલીને વિનંતી કરું કે આપ પધારો અને ડોક્ટર મૃગા પંચોલી મેમનું આપ સ્વાગત અભિવાદન કરશો. લીનાબેન પંચોલીને વિનંતી કરું કે આપ પધારો. ડોક્ટર નિકુંજબેન પંચોલી એમને હું વિનંતી કરું કે આપ પધારશો અને મહિલા સમાજ વડોદરાના પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન પંચોલીનું આપ સ્વાગત અભિવાદન કરશો. જ્યોતિબેન કે પંચોલી એમને વિનંતી કરું કે આપ મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પંચોલીનું આપ સ્વાગત અભિવાદન કરશો. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ મહાનુભાવો જોરદાર તાળીઓ સ્વાગત છે સર તમારું. હવે હું આનંદીબેન પંચોલીને વિનંતી કરું કે વડોદરા એકમના પ્રમુખ શ્રી નારણભાઈ પંચોલીનું આપ સ્વાગત અભિવાદન કરશો. બધા મહાનુભાવો માટે આપ સૌની થેન્ક યુ સો મચ. અને બધાએ નાસ્તો કરી લીધો છે? બધાએ નાસ્તો કરી લીધો છે ને? કેમ હજી મારે ઊભું થવું પડશે. કરી લીધું છે પાછળ બધાએ? હજુ અમુક મહેમાનો હું જોઉં છું કે એટલા રસપ્રદ ને એટલા આનંદથી એમના ચહેરા છે અને અમુક ચહેરાઓ એટલા છે કે કોઈ ક્રાઇમ પેટ્રોલનો એપિસોડ જોઈને આવે એવા છે, તો હસતા જ નથી અને મોબાઈલમાં છે. આજે આપણા સમાજનો આ પ્રોગ્રામ છે અને સમાજ માટે છે, તો આપણે 2-3 કલાક 4 કલાક જે પણ સાથે છે, મારી સૌને વિનંતી છે કે થોડીક ક્ષણો માટે તમારા મોબાઈલને શાંત કરી દેજો, કારણ કે આ આપણા સમાજના ગૌરવનો છે, તે ગૌરવ છે સમાજનો પ્રોગ્રામ એટલે, અને એનું પણ નામ છે પાછું નારી તું નારાયણી. એટલે આપ સર્વેને મારી વિનંતી છે કે મોબાઈલને થોડીક વાર માટે સાયલેન્ટ કરી દેજો પ્લીઝ. થેન્ક યુ વેરી મચ. તો હવે તૈયાર છો બધા? નાસ્તો થઈ ગયો છે? यस जी हाँ, तो एक बार जोरदार तालियां हो जाए आप सबकी. ये बात भाई भाई वाजी वाह. आइए, पर આપણે સૌ ભારતીય છે, હિન્દુસ્તાની છે, અને આપણી સંસ્કૃતિ છે કે किसी भी कार्य की शुरुआत कहते हैं कि शुभ कार्य की शुरुआत ईश्वर के नाम से होती है, श्री गणेश जी की वंदना से होती है, दीप प्रागट्य से होती है. तो आइए, तो पहले हम ईश्वर का नाम लेते हैं, प्रार्थना करते हैं उस ईश्वर के चरणों में, और उसके बाद दीप प्रागट्य, और उसके बाद कहते हैं कि ये प्रोग्राम का जो फ्लो है वो आपके दिल तक पहुंचने के लिए तैयार है. तो હવે હું પ્રાર્થના માટે પ્રીતિબેન અને જ્યોતિબેનને વિનંતી કરું કે સરસ મજાની પ્રાર્થના આપ સંભળાવો, અને પ્રાર્થના પછી આપણે દીપ પ્રાગટ્યની કાર્યની શરૂઆત કરીશું. દેવાંગ પંચોલી પણ સ્ટેજ ઉપર આવશે પ્રાર્થના માટે. આપણે કોઈ પણ કાર્યની શરૂઆત ભલે હું પ્રાર્થના કરું છું, પણ આપ સૌ પણ મારી સાથે ગણપતિ દાદાને યાદ કરી અને પછી આપણે પ્રાર્થના કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय
અને એટલે જ કીધું છે કે યા તો મેરી સોચ યા मेरी फितरत बदल, या मेरी सोच या मेरी फितरत बदल, या कुछ ऐसा कर कि मेरी किस्मत बदल। मैं मेरे ख्वाब नहीं बदलूंगा, तू मेरी हकीकत बदल, है ना? मैं मेरे ख्वाब नहीं बदलूंगा, तू मेरी हकीकत। તાળી થઈ જાય, આપણા જ પરિવારનું ગૌરવ છે। એ પણ કંઈક આજે તમારા માટે એક તૈયારી કરી અને નારી શક્તિ વિશે બોલવા માટે એક લખીને સ્પેશિયલ લાવ્યું છે। મારું એટલું જ કહેવું છે કે આપણા પરિવારનું ગૌરવ છે સાહેબ, એકવાર જોરદાર તાળીથી દીકરીને વધાવો। આવો મજબૂત હોય સાહેબ, પણ એ શક્તિની સામે આવે ને ત્યારે એની શક્તિ ઓછી થઈ જાય છે। અને એટલા માટે રિદ્ધિજી 2 જ મિનિટ તમને પણ એક વાત પણ યાદ આવે છે કે હમણાં જ નવરાત્રી ને આપણને બધાને જ ખબર છે મેડમ, બરાબર ને? અને નવરાત્રીની અંદર એવું કહેવાય છે કે રક્તબીજ ને એવા છે કે રાક્ષસો એ સમયમાં થઈ ગયા કે એ રાક્ષસોની સામે દેવતાઓએ લડવું મુશ્કેલ થઈ ગયું હતું। બધા દેવતાઓ ભાગતા ભાગતા બધા જ ભગવાન પાસે ગયા। પછી વિષ્ણુ ભગવાને કીધું ભાઈ અમારું હવે આમાં કંઈ નહીં ચાલે, હવે તમારે શરણે જવું પડશે માં શક્તિ ભવાનીના। અને માં જગદંબાના શરણે જ્યારે ગયા, માં શક્તિના શરણે જ્યારે ગયા ને ત્યારે માં શક્તિએ કહેવાય છે કે 9 દિવસ સુધી છે તે રાક્ષસોની સામે લડી અને સાહેબ કહેવાય છે કે રાક્ષસોનો સંહાર કર્યો હતો। એટલે જ્યાં દેવતાઓ દેવો પણ છે તે કહે છે કે
શક્તિના શરણે તમારે જવું પડશે અને એવી શક્તિ જો આપણા ઘરમાં હોય તો આપણે સૌએ સન્માન કરવું જ રહ્યું. રિદ્ધિજી 2 મિનિટ એક વાત મને યાદ આવી રહી છે તો હું કહી દઉં છું, પછી તમે લઈ લો. યસ કે એક કોકે કીધું છે કે આપણા ઘરની 4 દેવી છે, ઉમરાની 4 દેવી છે. કઈ? એક માં હોય, એક માં હોય, એક દીકરી હોય, એક બેન હોય અને એક પત્ની હોય. આ ઉમરાની 4 દેવી છે. એક માં હોય, એક દીકરી હોય, ખૂબ નસીબદાર હોય કોઈ તો એને દીકરી હોય, એક બેન હોય, જી હા, અને એક પત્ની હોય. આ ઉમરાની 4 દેવી છે. અને કોકે મહાન કોઈ વ્યક્તિએ કીધું છે કે જો તમે આ ઉમરાની 4 દેવીઓનું સન્માન ના કરતા હોય ને સાહેબ, તો તમે ડુંગરાની દેવી પાસે કોઈ દિવસ ના જતા. કારણ કે જો આ ઉમરાની દેવીઓનું તમે સન્માન નહીં કરી શકો ને તો તમે ડુંગરાની દેવી તમારી ચૂંદડી કોઈ દિવસ નહીં સ્વીકારે, કોઈ દિવસ નહીં સ્વીકારે. આવો રિદ્ધિજી પ્લીઝ. શરદ ઋતુની શીતળતા અને એમાં પણ શીતળતાનું પ્રતીક એટલે નારી. શરદ ઋતુનો ચંદ્ર પૂર્ણ કળાએ ખીલી પૃથ્વી પર શીતળતા અને અજવાળું પાથરે છે, તેવો જ આજનો આ કાર્યક્રમ નારીની શીતળતા અને પંચોલી સમાજને ગૌરવ અપાવતા આપણા સ્ત્રી રત્નનો સોનામાં સુગંધ ભળે એવો આજનો સુખદ સમન્વય છે. સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. આજના નારી તું નારાયણી અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિકપૂર્વક સ્વાગત કરું છું. કાર્યક્રમના શીર્ષકથી જ આપણને ખબર પડે છે કે આજના કાર્યક્રમ સ્ત્રીઓને પ્રોત્સાહિત અને પ્રેરિત કરવા માટે આયોજિત છે. તો આ કાર્યક્રમ માટે જેમણે આયોજન કર્યું છે તેવા પંચોલી સેવા સમાજ મહામંડળ, પંચોલી સમાજ વડોદરા અને શ્રી તેજસ્વી મહિલા મંડળ વડોદરાને હું શુભેચ્છા પાઠવું છું. તેમજ આ આયોજનને પાર પાડવા માટે જેમણે મોટું યોગદાન આપ્યું છે તેવા શ્રી ડૉક્ટર સ્ટેફી ગાંધી નિરામયા હોસ્પિટલ અને સ્વર્ગસ્થ શ્રી શાંતાબેન અને સ્વર્ગસ્થ શ્રી ભીખાભાઈ ઈશ્વરલાલ પંચોલીનો ખૂબ ખૂબ આભાર. સ્ત્રી શક્તિ છે, સ્ત્રી સંપત્તિ છે. તમામ સંબંધનું હાર એટલે સ્ત્રી. સ્ત્રી એટલે ઈશ્વર પછીની બીજી સર્જનહાર. આભાર. આટલી તાળી ના ચાલે. આપણા સમાજની દીકરી અને આ ઉંમરની અંદર છે તો આટલું બધું જી થેન્ક યુ વેરી મચ રીતિજી, બહુ જ ખૂબ. અને જીવનમાં તમે ખૂબ જ સફળતા હોય એવું આજે સમગ્ર પરિવાર તમને આશીર્વાદ આપે છે. આટલું મોટું પ્લેટફોર્મ કોઈ ના હોઈ શકે. એકવાર જોરદાર તાળી થઈ. કારણ કે અમે પણ જ્યારે કલાકારની દિશામાં વધ્યા ને આગળ તો અમને કોઈ આવું પ્લેટફોર્મ નહોતું મળ્યું. તમને એ લેવલે પહોંચ્યા પછી તો આખી દુનિયા તમને સ્વીકારે જ છે, પણ એ પ્લેટફોર્મ આપવા જે પ્લેટફોર્મ મળવું જોઈએ ને મેડમ, એ બહુ મુશ્કેલીથી મળે છે. અને એ આજે આ પંચોળી સમાજે છે તે રીતિબેનને આપી છે. કોઈ જોરદાર તાળી સમાજ માટે પણ. હવે હું અને હવે સમસ્ત જે આપણા મંચ ઉપસ્થિત મહેમાનો છે એમને હું વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય માટે આપ પધારશો. आओ मिलकर दीप जलाते हैं, आओ मिलकर दीप जलाते हैं, दिलों को मिलाते हैं. आओ मिलकर दीप जलाते हैं, दिलों से दिलों को मिलाते हैं और अंधकार के इस अंधकार को मिटाकर, नफरतों के अंधकार को मिटाकर आओ आज खुशियां और अमन के दीपक जलाते हैं. आओ आज खुशियां और अमन के दीपक जलाते हैं और ईश्वर से प्रार्थना करते हैं कि हे ईश्वर, हमें अंधकार से उस उजाले की ओर ले चले, अज्ञान से ज्ञान की ओर ले चले, इस पृथ्वी से आकाश की ओर ले चले, नफरत से मोहब्बत की ओर ले चले. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमस्तस्यै नमो नमः. આ દીપ સળ
પ્રગટાયેલ છે તેના માટે એક મંત્ર છે, શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય શુભજ્યોતિ નમોસ્તુતે. શુભ જ્યોતિ નમોસ્તુતે. ગાંધી પણ અત્રે ઉપસ્થિત છે, એમનું પણ જોરદાર તાળીઓથી આપણે સ્વાગત અભિવાદન કરીશું. એમના સ્વાગત માટે હું પ્રીતિબેન પંચોલીને વિનંતી કરું કે આપ એમનું ધન્યવાદ. હવે વડોદરા તેજસ્વીની મહિલા પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેનને હું વિનંતી કરું કે આપ આવકાર પ્રવચન માટે પધારશો. પ્લીઝ જોરદાર તાળીઓથી જ્યોત્સનાબેનને આપણે વધાવી પ્લીઝ. પરમ કૃપાળુ પરમાત્માને કોટી કોટી વંદન. હું આજના આ મહા અનમોલ દિવસની શુભ શરૂઆત કરું છું. મંચસ્થ પર બિરાજેલા પંચોલી સેવા સમાજ મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ, બરોડા સમાજના પ્રમુખ શ્રી નારાયણભાઈ, સમગ્ર મહિલા મંડળના અધ્યક્ષ શ્રીમતી ગીતાબેન, ડૉક્ટર સ્ટેફીબેન, ડૉક્ટર મૃગાબેન, ડૉક્ટર અર્પનાબેન, શ્રીમતી તૃપ્તિબેન, શ્રીમતી સંગીતાબેન તથા ઉપસ્થિત સમગ્ર સમાજના પંચોલી ભાઈઓ અને બહેનો, શ્રી પંચોલી સમાજને ગર્વ અપાવતો આ દિવસ છે. સાથે મળેલા પરિવારજનોને જોઈને આપના પૂર્વજોને કેટલો આનંદ થતો હશે. આ સુંદર સમારંભની શાન અને શોભા જેના થકી જ છે એવા મહાનુભાવો, એવા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને મુખ્ય અતિથિશ્રીને ઉપસ્થિત જોઈ ખૂબ જ આનંદ અનુભવું છું. આજના અવસરના પ્રમુખ શ્રી ડૉક્ટર સ્ટેફીબેનને હું આદર સહિત આવકારું છું, પ્રણામ કરું છું. ઉપપ્રમુખ શ્રી ગીતાબેન, તમારું આગમન એ જ અમારું સૌભાગ્ય છે. ડૉક્ટર અર્પનાબેન, ડૉક્ટર મૃગાબેન, શ્રીમતી સંગીતાબેન, શ્રીમતી તૃપ્તિબેન, તમે આવીને અમારો ઉત્સાહ વધાર્યો છે. આપ સર્વે મોભીનું પધારવું એ પુણ્યના ઉદય સમાન જ છે. તહેવારોના આ પવિત્ર દિવસો ચાલે છે. મંગલમય દિવસોમાં આ રીતે મળવાનો અવસર ઊભો થયો છે. તે ઈશ્વરની કૃપા જ છે. આ અવસરને ભવ્ય રીતે આવકારવો અને ટીપાવવો એ આપણું સૌભાગ્ય છે. મને જણાવતા આનંદ થાય છે કે વડોદરાના આંગણે આ પ્રસંગ જ્યારે થઈ રહ્યો છે ત્યારે આપના જ પરિવારના મોભી આદરણીય સ્વજનોનું સારું માર્ગદર્શન મળ્યું છે. મિત્રો, એમને હું મારા હૃદયપૂર્વકના પ્રણામ કરું છું. ખાસ તો જ્યારે અંકલેશ્વર મુકામે મિટિંગમાં મળવાનું થયું ત્યારે શ્રી પંચોલી સમાજના સમગ્ર મહિલા મંડળના અધ્યક્ષ શ્રી ગીતાબેન ગાંધીએ સુંદર વિચારો રજૂ કર્યા. તેમના મનની ભાવના અને આપના સમાજની અબજોડ લાગણી રજૂ કરી. તેમણે આપણને બધાને પરિવારના સૂત્રે મળવાનું સૂચન કર્યું. તેઓએ જણાવ્યું હતું કે સંસ્કારી નગરી વડોદરામાં સમગ્ર એકમના મહિલા મંડળના સંમેલનને આયોજો અને ભવ્ય કાર્યક્રમ રાખો. એ અનુસંધાને આપણને આ મિલન મળ્યું છે. આ અવસરનો શ્રેય હું તેમને આપું છું. તેમનું સૂચન આજે આપના મિલનનું મુખ્ય પ્રેરક બળ છે. હું શ્રી ગીતાબેન ગાંધીને હૃદયપૂર્વક નમસ્કાર કરું છું. જ્યારે કોઈ મોટું અને સારું કામ કરવાનું હોય તો ખરેખર સારામાં સારા લોકસમૂહનો સંગાત મળતો રહે છે. સૌથી પહેલાં તો એ વિચાર આવતો કે આટલું મોટું કામ કેવી રીતે પાર પાડીશું. પરંતુ જ્યારે વડોદરા તેજસ્વીની મહિલા મંડળના માજી પ્રમુખ શ્રી શીલાબેન અને શ્રી સુરેખાબેન જે મને માર્ગદર્શન આપ્યું, સહકાર આપ્યો, તે ક્યારેય કરીને ભૂલાય એવું નથી. હું આ બંને શુભચિંતકોને આદરપૂર્વક નમસ્કાર કરું છું. સારા માણસોનો સંગ મળવો મુશ્કેલ હોય છે, પરંતુ આ બાબતે હું ખૂબ જ ભાગ્યશાળી છું.
મને સારામાં સારા મિત્રોનો સહકાર મળ્યો છે. મારા કારોબારીના સભ્યોએ પોતાનો સારામાં સારો સાથ આપ્યો. ડગલે ને પગલે સાથે રહી તેમને અવસરના ઉત્સાહમાં ખૂબ જ વધારો કર્યો છે. તેઓ સર્વેને મારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. શ્રી પંચોલી સમાજ મહામંડળ સાથે ને સાથે જ રહે છે. તેઓ સાચા રાહબર બનીને માર્ગદર્શન આપતા રહ્યા છે. તેઓ ક્યારેય ભૂલાય તેમ નથી. આ પ્રેમાળ પ્રતિભાઓને નમન કરી હું ગર્વની લાગણી અનુભવું છું. આપ સર્વેને કેવી રીતે વિસરાય? તમારા વિના આ સફળતા ક્યારેય શક્ય બને ખરી? શ્રી પંચોલી સમાજનો સાથ અને સહકાર સાથે ઉમદા માર્ગદર્શન એ પણ પ્રેરણારૂપ છે. તમે આપેલા યોગદાનને સહારવાના મારી પાસે શબ્દો નથી. સમાજરૂપી ફૂલદાનીના આ સુંદર ફૂલો છે જેઓની સુવાસ આપણે બધા માણી રહ્યા છે. આભાર મિત્રો. સમાજનું યુવાધન એટલે મારા વહાલા યુવા અને ભાઈઓ બહેનો, તમારી તાકાત એ જ અમારી મજબૂતાઈ છે. યુવા વર્ગ એટલે શક્તિનો સ્ત્રોત. તમે ધારો તે કરી શકો તેવા સમર્થ છો. એટલે જ કહેવાય છે કે તને કહું છું યુવાન હવે લડવૈયો થા. તને કહું છું યુવાન હવે લડવૈયો થા. બહુ વાંચો ઇતિહાસ હવે ઘડવૈયો થા. બહુ વાંચો ઇતિહાસ હવે ઘડવૈયો થા. મિત્રો, વડોદરા શ્રી પંચોલી તેજસ્વીની મહિલા મંડળના પ્રમુખ પદેથી હું આપ સર્વેનો આભાર વ્યક્ત કરતા આનંદ અનુભવું છું. મારા પ્રમુખ પદની પાછળ આટલો પ્રેમ અને સહકાર જોઈ ધન્યતા અનુભવું છું. આજનો વિષય કેટલો સરસ છે. નારી તું નારાયણી. સમાજમાં નારીનું સ્થાન અગત્યનું છે, મહત્વનું છે. નારીનો વિકાસ અને નારીનું સંસ્કાર એ જ પૂજન છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે તત્ર રમન્તે દેવતા. અર્થાત જ્યાં જ્યાં નારીનું પૂજન અને અર્ચન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે, ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. પરંતુ જ્યાં નારીની ઉપેક્ષા કરવામાં આવે છે એનું પરિણામ ખૂબ જ ખરાબ આવે છે. કહેવાય છે ને, નારી તું કદી ના હારી. નારી તું કદી ના હારી. સહન શક્તિનો અવતાર છે નારી. તે ધારે તો બધું જ કરી શકે છે. સમગ્ર કુટુંબને જેમ નારીએ પોતાની રીતે સજાવ્યું છે તેમ સમાજ અને રાષ્ટ્રને સજાવવામાં નારીનું સ્થાન મહત્વનું છે. નારીનું સ્થાન એ તો કરોડરજ્જુ સમાન છે. જો સમાજને ટટ્ટાર રાખવો હોય તો સૌપ્રથમ નારીને સમજવી જ પડશે. નારીના માન, સન્માન અને મર્યાદાને નમવું જ પડશે. કહેવાય છે ને, એક સ્ત્રી એ 100 શિક્ષકની ગરજ સારે છે. ભગવાને નારીમાં મૂકેલા અનંત ગુણો આભૂષણો જેવા છે. જે કર ઝુલાવે પારનું તે જગત પર શાસન કરે. જે કર ઝુલાવે પારનું તે જગત પર શાસન કરે. આજે સમગ્ર સમાજમાં નજર કરીએ તો નારી દરેક ક્ષેત્રે સફળતા મેળવી છે. પ્લેન ઉડાડવાથી લઈને હાથમાં બંદૂક ઉપાડવા સુધીનું કામ નારી કરી રહી છે. ક્યારે છોકરાને બાંધીને અંગ્રેજો સામે જંગ લડનાર લક્ષ્મીબાઈ એ આપના આદર્શ છે. અવકાશમાં રહી સંઘર્ષ કરનાર સુનીતા વિલિયમ્સ અમારો આદર્શ છે. કિરણ બેદીજી, શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી, જીજાબાઈ, કુંતા માતા જેવા અનેક નારી રત્નો પ્રકાશી રહ્યા છે. આપને જ્યારે સમાજને આ આગળ લાવવો હશે તો બેટી બચાવો, બેટી પઢાઓના સૂત્રને અપનાવવું જ પડશે. આપના સમાજની સાથે સાથે સમગ્ર રાષ્ટ્રની તમામ નારી, બહેન, દીકરીઓને આગળ આવવાની હું પ્રેરણા આપું છું. મારી બહેન દીકરીઓને ચોક્કસ કહીશ કે તમે કોઈ ક્ષેત્રે પાછળ નથી. તમે એકલા નથી. તમને જ્યારે જ્યારે કોઈ તકલીફ પડે તો આખો સમાજ તમારી સાથે છે. છેલ્લે એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. સાથી હાથ બઢાના, साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा, एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना, साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना. नमस्कार. થેન્ક યુ સો મચ જ્યોત્સના મેમ માટે એકવાર જોરદાર તાળી થવી જોઈએ, કારણ કે એટલું સુંદર જે એમને પ્રવચન આપ્યું છે આપણા હૃદયમાં ઉતરી જાય એમ. થેન્ક યુ સો મચ વન્સ અગેન. અને હવે મંચસ્થ ઉપસ્થિત સર્વે મહાનુભાવોને વિનંતી કરું છું કે પ્લીઝ આપ સૌ આપનું સ્થાન ગ્રહણ કરશો અને તેજસ્વીની
મહિલા મંડળની સદસ્યાઓને પણ પરિવાર જેને મળી ગયો હોય એને કદાચ કિસ્મતમાં બીજું કંઈ જોતું ના હોય એવું છે કે આ જ અમારું કિસ્મત છે. અને એટલા માટે જ મને બે લાઈન યાદ આવે છે જ્યાં સુધી મેં અને બધા મહાનુભાવો બેસે એમનું સ્થાન ગ્રહણ કરે ત્યાં સુધી કે કોઈ દौलत पे नाज करता है तो कोई शोहरत पे नाज करता है, कोई दौलत पे नाज करता है, कोई शोहरत पे नाज करता है, लेकिन जिनके पास होता है ऐसा पंचोली परिवार वो अपनी किस्मत पे नाज करता है, वो अपनी किस्मत पे नाज करता है. जी हाँ भाई, જેની પાસે આવો પંચોળી પરિવાર હોય, સમાજ હોય, એને પોતાના નસીબ ઉપર જ નાજ હોય. આવો હવે આપણે આગળ વધવું છે ધીરે ધીરે. જી હા, અમદાવાદથી બે દીકરીઓ આવી છે આપણા જ પરિવારની, જે સ્વાગત ગીત લઈને તમારા હૃદય સુધી પહોંચવા માટે આતુર છે. જોરદાર તાળીઓથી હું જેવું નામ લઉં એટલે તમારી જોરદાર તાળી જોશે મને. કુમારિકા સ્વધા અને કુમારિકા અનંતા, जोरदार तालियों में गड़गड़ाहट. थोड़ा जोर से होना, और जोर से होना चाहिए. सुधा और अनंता जी के लिए बस जोरदार तालियां. आइए. स्वागतम शुभ
श्रद्धा जी, अनंता जी, आप 2 मिनट कृपया करके मंच पर बने रहें, क्योंकि देखिए इतने सब खुश हुए, तो जोरदार ताली सबकी ओर से। અને એમની આ પરફોર્મન્સ, સ્વાગત પરફોર્મન્સથી એટલા ખુશ થયા છે અમારા શીલાબેન પંચોલી, એમને કંઈક ફૂલની પાઘડી 500 રૂપિયા એમના તરફથી આપવા માંગે છે, એકવાર જોરદાર તાળી થઈ જાય। અને અમારા છનુભાઈ દાદા પણ છે તે અમને છે તે વધાવો આપી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે, એકવાર જોરદાર તાળી। અને શીલાબેન પંચોલી પણ પ્લીઝ મેમ, તમે પણ જાઓ, તમે પણ, જી હા। અને આ પરફોર્મન્સ કરવું બહુ જ અઘરું હોય છે, તમને જોવામાં જેટલો આનંદ આવ્યો છે, જેટલી મજા આવી છે ને, એટલું જ મુશ્કેલ છે આ સ્ટેપ્સ લેવા, કારણ કે આ બહુ જ મુશ્કેલ હોય છે। એમના એક્સપ્રેશન, એમનું આજે ડાન્સ, દરેક એક બીટ ઉપર છે તે પરફોર્મન્સ હોય છે આ, અને એટલું જ સુંદરતાથી, ભવ્યતાથી આપણા સુધી પહોંચાડ્યું છે। સ્વદાજી અને અનંતાજી, ખૂબ જીવનમાં તમે આગળ વધો એવી અમારી શુભકામનાઓ પંચોલી પરિવાર તમને આપે છે। ધન્યવાદ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ। અને એટલે જ दुनिया की पहचान है औरत, हर घर की जान है औरत, बेटी बहन और पत्नी बनकर, बेटी बहन माँ और पत्नी बनकर, हर घर की शान है औरत। जी हाँ, हर घर की शान है औरत। थैंक यू वेरी मच। आओ આગળ વધીએ। હવે કહેવાય છે કે આપણે આમ તો ગણેશજીની વંદના તો કરી જ અમારા દિવાનભાઈ અને ટીમે, પણ આપણે ગણેશજીનું પરફોર્મન્સ પણ અહીંયા લેવું છે। હવે ગણપતિ બાપાની એક સરસ મજાની કૃતિનું પરફોર્મન્સ તમારા હૃદય સુધી પહોંચાડવા માટે આપણા વડોદરા મહિલા દ્વારા પ્રસ્તુતિ થઈ રહી છે। એમાં પરફોર્મન્સ આપશે દીપિકાજી, ફોરમજી, જેસનજી, કૃષ્ણાજી, નિધિજી અને નિશાજી। રેડી? हाँ, सुख करता दुख हरता वार्ता विघ्नाची, पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर शेंदुराची, कंठी सलके माल मुक्ता फळाची। जय देव जय देव, तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस चाहूं मैं, तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना। जय देव जय देव जय देव जय देव। देवा हो देवा गणेशा, लंबोदर गणेशा, ओम नम गणपते नमः। देवा हो देवा गणेशा, लंबोदर गणेशा, ओम नम गणपते नमः। गणपति बाप्पा
15 દિવસથી સતત પ્રેક્ટિસ ચાલે છે અને તમે 15 તાળી પણ નથી પાડી. એકવાર જોરદાર તાળી પાડી. એટલી જબરજસ્ત મહેનત. હું જતો તો મારે મળવાનું થતું તો ખરેખર રોજે એટલી મહેનતથી કદાચ 1-2 દિવસ તો જમ્યા પણ નતા આ લોકો બધા. अभी भक्तों के दिल को सुरूर मिलता है और जो भी आता है श्री गणेश जी के दरबार में उसे कुछ ना कुछ जरूर मिलता है. આજે આપણને કંઈક ને કંઈક જરૂર મળવાનું છે. જી આવો હવે આપણે આશીર્વાદ સાથે દરેકને 100 રૂપિયા એમને આશીર્વાદ રૂપી છે તેમને ફૂલની પાકડી છે તે આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આપણા સમાજના ગૌરવ ભીખાભાઈ ઈશ્વરભાઈ પંચોલી તરફથી 21,000 રૂપિયાનું દાન છે. પંચોલી સમાજ વડોદરા તરફથી 25,000નું દાન, મંડળ તરફથી 25,000 રૂપિયાનું દાન મળે છે. શ્રી લક્ષ્મી અપર્ણા પ્રવીણભાઈ પંચોલી તરફથી 15,000 રૂપિયાનું દાન મળે છે. તૃપ્તિકાબેન ડિમ્પલભાઈ પંચોલી તરફથી 15,000 રૂપિયાનું દાન મળે છે. ડૉક્ટર મૃગા પંચોલી તરફથી 15,000 રૂપિયાનું દાન મળેલ છે. અરુણાબેન જીતુભાઈ પંચોલી તરફથી 2,500 રૂપિયાનું દાન મળે છે. રૂપિયાનું દાન મળે છે. સર્વે દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. ઠેક કે લઈ અને ત્યાં અમે સાંભળી લઈએ પ્લીઝ. સુધાજી આવીએ પ્લીઝ. અમે ભરતનાટ્યમની તાલીમ નૃત્ય ભારતી સંસ્થા તરફથી મેળવેલી છે. અમદાવાદ નૃત્ય ભારતી ભરતનાટ્યમ એકેડમી ઓફ ડાન્સ તરફથી અમે છેલ્લા 11 વર્ષથી અને હમણાં 8 વર્ષથી અમે નૃત્ય કરીએ છીએ. ભરતનાટ્યમની તાલીમ અમે મેળવી છે કલાગુરુ શ્રી ચંદન ઠાકોર અને નિરાલીબેન ઠાકોર સાથે. અને અમારી સંસ્થાએ આ સ્વાગતમ ગીત રજૂ કર્યું હતું G20ની સમિટમાં, જે કોરિયોગ્રાફ છે અમારા સર કલાગુરુ શ્રી ચંદન ઠાકોર અને નિરાલી ઠાકોરજી. અને આ G20માં ગ્રુપ કોરિયોગ્રાફી તરીકે પરફોર્મ થયું હતું, જે અમે રજૂ કર્યું હતું. અમારા કલાગુરુ શ્રી ચંદન ઠાકોર અને નિરાલી ઠાકોરને ગુજરાત યુવા પ્રતિભા એવોર્ડ તેમજ યુનેસ્કો તરફથી સન્માનિત કર્યા છે. ખૂબ ખૂબ સુંદર. એકવાર જોરદાર તાળી એમના માટે તો હોય જ છે, પણ એમના ગુરુ માટે પણ છે. એકવાર જોરદાર તાળી. થેન્ક યુ વેરી મચ. આવો હવે આપણે આગળ વધી પરફોર્મન્સ પછી હવે હું આપણા સમારંભના પ્રમુખ શ્રીમતી ડૉક્ટર સ્ટેફી ગાંધી મેમને વિનંતી કરું કે આપ પ્રસંગને અનુરૂપ 2 શબ્દ કહેશો. એકવાર જોરદાર તાળી દઈને ડૉક્ટર સ્ટેફી ગાંધી મેમને પ્રીવિયસ ગણેશ સ્તુતિ અને સ્વાગત ગીત જોઈને બધાનામાં જોશ તો આવી જ ગયો હશે. હું ડૉક્ટર સ્ટેફી ગાંધી પાછળ થોડી શાંતિ જાળવો. હું ડૉક્ટર સ્ટેફી ગાંધી પંચોલી સમાજના પ્રમુખશ્રી, મહિલા મંડળના પ્રમુખશ્રી તેમજ દરેક અગ્રગણ્યોનો આભાર માનું છું મને અહીંયા આજે પ્રમુખ તરીકે બોલાવવા માટે. જોશનાબેન પંચોલી જે આપણા મહિલા સમાજના પ્રમુખ છે, જેમણે કહ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારી શક્તિની પૂજા થાય છે ત્યાં દરેક કાર્ય સફળ થાય છે. એ આપણને ખ્યાલ જ છે. વુમન ઇઝ ધ આર્કિટેક્ટ ઓફ ધ સોસાયટી. માતાનું બાળકનું ઘડતર કરે જ છે, પણ જે સમાજની સ્ત્રીઓ એજ્યુકેટેડ હોય, ભણેલી ગણેલી હોય, જ્યાં એમને રિસ્પેક્ટ મળતું હોય, સન્માન મળતું હોય, તે સમાજ જ નહીં, સોસાયટી જ નહીં, પણ આખો દેશ આગળ આવે છે. કોઈ પણ સમાજના સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હોય છે કે આપણે એકબીજાને મળી શકીએ અને એકબીજાને જાણી શકીએ. તો એના ભાગરૂપે હું મારો પરિચય આપવા માંગુ છું. હું ડૉક્ટર સ્ટેફી ગાંધી સ્ત્રી રોગ નિષ્ણાતની તાલીમ ધરાવું છું. ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજિસ્ટ તરીકે નિરામયા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સેવા આપું છું. મેં ઇન્ફર્ટિલિટી, IVF તેમજ દૂરબીનની થતા સર્જરીઓમાં ફેલોશિપ કરી છે. આ ઉપરાંત મારી હોસ્પિટલમાં ડૉક્ટર પ્રિયાંક પંચોલી ઓર્થોપેડિક સર્જન તરીકેની સેવા આપે છે. એમણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ, આર્થ્રોસ્કોપિક સર્જરી તેમજ સ્પોર્ટ્સ મેડિસિન સર્જરીમાં પણ ફેલોશિપ કરી છે. તો જે રીતે આજે બધા જે
ગઈકાલે વરસાદની પરિસ્થિતિને જોઈને થોડાક જ ટૂંક જ સમયમાં નવા કાર્યસ્થળનું નવા પ્રોગ્રામના સ્થળનું આયોજન કરીને મહિલા સમાજના પ્રમુખ તેમજ પંચોલી સમાજના પ્રમુખે એમની કુશળ કાર્યદક્ષતાનો નમૂનો આપ્યો છે. આ ઉપરાંત બહારથી આવેલા વડોદરાની બહારથી આવેલા જેવા કે વ્યારા, ભરૂચ, રાજપીપળા, કવાટ એ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે. બસ એટલું જ કહેવા માંગુ છું, આપણે કાર્યક્રમને આગળ વધારીએ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આગળ વધાર્યું છે, ધન્યવાદ. પંચોળી પરિવાર આપનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે. પ્લીઝ ટેક યોર સીટ. એકવાર જોરદાર તાળી ડોક્ટર સ્ટેફી ગાંધી. આવો હવે હું આપણા મહામંડળના મહિલા અધ્યક્ષ શ્રીમતી ગીતાબેન ગાંધી એમને વિનંતી કરું કે આપ પધારશો અને સ્વાગત પ્રવચન કરશો. એકવાર જોરદાર તાળી થઈ જાય ગીતાબેન ગાંધી માટે પ્લીઝ. શ્રી પંચોલી સેવા સમાજ મહામંડળ પ્રેરિત શ્રી પંચોલી સમાજ વડોદરા તથા તેજસ્વીની મહિલા મંડળ વડોદરા તથા ડૉક્ટર સ્ટેફી ગાંધી નિરામય હોસ્પિટલના સહયોગથી સ્વર્ગસ્થ શાંતાબેન ભીખાભાઈ પંચોલી તથા સ્વર્ગસ્થ ભીખાભાઈ ઈશ્વરલાલ પંચોલીની સ્મૃતિમાં યોજાયેલ મહિલા સંમેલન 2024 નારી તું નારાયણી માં ઉપસ્થિત આપ સર્વે જ્ઞાતિજનો અને અહીંયા ઉપસ્થિત એવા તમામ હોદ્દેદારો સાથે સાથે મારી વાલી બહેનો એમને હું હૃદયથી આવકારું છું. 2014માં આપણે મહિલા સંમેલન છેલ્લું વ્યારામાં થયું અને ત્યારે અહીંયા ઉપસ્થિત એવા આનંદીબેન ભરતભાઈ પંચોલી એ અધ્યક્ષ તરીકે હતા અને વ્યારાના મહિલા મંડળના પ્રમુખ તરીકે હું સેવા આપી રહી હતી. ત્યારે આવી સેવાનો અને આ મહિલા સંમેલનનો લાભો મળ્યો. આજે ખૂબ આનંદ થાય છે કે 10 વર્ષ બાદ આજે જ્યારે સંમેલન વડોદરા એકમમાં યોજાઈ રહ્યો છે ત્યારે ખૂબ જ આવા રીતના હરખથી અને આનંદથી અહીંયા આ સેવા કરવાનો અને આ લાવવામાં આ સંમલિત થવાનો મને જે પણ આ લાભો મળ્યો છે, જે સેવા મળી છે એ માટે આપ સર્વેનો હું ખૂબ આભાર માનું છું અને આજે આવા સુંદર સંમેલનની અંદર તમામને હૃદયથી આવકારી અને આ સંમેલનને ખૂબ ઉત્સાહથી, ઉમંગથી અને સહકારથી આખો દિવસ દરમિયાન આપણે આ સંમેલનને માણીએ, કારણ કે આવા અવસર સમાજમાં ખૂબ ઓછા મળે છે. અધિવેશન હોય, મહિલા સંમેલન હોય, યુવા સંમેલન હોય ત્યારે જ આપણે જ્ઞાતિજનો આવા નજીક આવી શકીએ છીએ. બાકી આવો આપણને મોકો મળતો નથી. સમાજના એકમની અંદર દરેક એકમમાં પોતપોતાનો જ્યારે પ્રોગ્રામ થાય ત્યારે પોતાના એકમ ના મળે, પણ આપણો આટલો મોટો સમાજ અને સમાજની અંદર વિવિધ એકમના ભાઈઓ બહેનો સ્નેહીજનો ક્યારે મળે? તો આવો મોકો ખૂબ ઓછો મળે છે. તો ખૂબ જ શાંતિથી, પ્રેમથી આ આપણે આ સંમેલનને અને ખાસ કરીને ગરબા ઉત્સવને આપણે માનીએ. આ સંમેલન કરવાનો એક જ ઘણાને પહેલાં તો ઘણી હું માફી પણ માંગુ, કારણ કે ઘણાને એમ થાય કે દિવાળીની સામે અને અત્યારે આ પ્રોગ્રામ રાખ્યો, પણ આપણે સંમેલનમાં ગરબા ગાવા જઈ રહ્યા નથી, ગરબા મહોત્સવમાં સંમેલન કરવા જઈ રહ્યા છે. એના લઈને આ ગરબા ઉત્સવ જ્યારે છે, હજી હમણાં જ આપણી પૂનમ શરદ પૂર્ણિમા પૂર્ણ થઈ છે, તો બરોડાના ગરબા એ ક્લાસિકલ ગરબા, બરોડા એ મારી જન્મભૂમિ છે એટલે મને ખાસ એમ થાય કે બરોડાના ક્લાસિકલ ગરબા એ બીજા બધા એકમોએ બરોડાના આ ગરબા માણે અને બરોડાના જ્યારે ગરબા આપણે માણીએ ત્યારે અડધો દિવસ આપણે આ મહિલા સંમેલનનો પણ લાભ મળે. એના માટે ગરબા ઉત્સવની અંદર આપણે આ સંમેલન કરવા જઈ રહ્યા છે અને એ સંમેલન આ યોજાય પણ બધાના સહકારથી, વિના સહકાર નહીં ઉદ્ધાર. અને એના માટેનું શ્રેય એ પંચોલી સેવા સમાજ આ વડોદરા અને તેજસ્વી મહિલા મંડળની આ બહેનોને જાય છે. એમને એક જ વખત અમે એજીએમ ગયા વખતે અંકલેશ્વરની હતી અને એક જ વખત એમને
ધર્મેશભાઈ તો છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરતા હતા કે બરોડામાં આ સમાજના ગરબા થાય છે તો આ બધા પધારો. ને આ વખતે અમને એક વિચાર આવ્યો અને મહામંડળમાં રજૂઆત કરી કે એક વિચાર અમને આવો આવે છે કે બરોડાના ગરબા અને એની અંદર મહિલા સંગઠન કરીએ તો તરત જ મહામંડળના હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત છે એમણે તરત જ આ પ્રસ્તાવને વધાવી લીધો. એટલે આજના દિને હું મહામંડળના ઉપસ્થિત એવા તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એના માટે આજે બરોડા એકમે જે અહીંયા આગળ આ મહેનત કરી છે ખૂબ ટૂંકા ગાળામાં 15 દિવસ પણ એમણે આ કાર્યક્રમનું આયોજન કરવા માટે પૂરા મળ્યા નથી અને એમાં આટલું મોટું આયોજન કર્યું છે. તો આપણે બધા જ એની ત્રુટિઓ ન જોતા પણ આ એમની મહેનતને અને એમણે કરેલા આ પુરુષાર્થને આપણે બધા સાથે થઈને વધાવી લઈએ. આજે જે પ્રમુખ તરીકે તો ખરા પણ અહીંયા જે સ્વર્ગસ્થ શાંતાબેન ભીખાભાઈ પંચોલી અને સ્વર્ગસ્થ ભીખાભાઈ ઈશ્વરલાલ પંચોલી એમના પ્રમુખ પદે એમના સ્પોન્સર પદે એમની 8 દીકરીઓમાંની એક દીકરી તરીકે મને આજે પપ્પા મમ્મીની સ્મૃતિ કરવાનો જે મોકો મળ્યો છે એના માટે હું બરોડા એકમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સ્વર્ગસ્થ ભીખાભાઈ પંચોલી એ મૂળ અંકલેશ્વરનો જન્મ અને પછી ધંધા અર્થે શાંતિલાલભાઈ પંચોલી કે જેઓ નવયુગના વર્ષો સુધી તંત્રી રહ્યા. હમણાં એમના 3 દીકરા અને જ્યોતિબેનને બધી વહુપણી ઉપસ્થિત છે. તો એ શાંતિલાલભાઈ પપ્પાને અહીંયા આગળ વડોદરા લઈ આવ્યા અને ત્યાં વડોદરામાં પપ્પાને અહીંયા સ્થાયી થયા અને પંચોલી ટેલરિંગ ફર્મ એ દાંડિયા બજારમાં પપ્પાની દુકાન હતી. પપ્પા એમની પાછળ 5 ભાઈઓને અહીંયા લાવીને સેટ કર્યા. 2 પોતાની બહેનો અને દીકરાઓને પણ અહીંયા લાવીને સેટ કર્યા અને પોતાને સંતાનમાં 8 દીકરી અને છતાં પણ પપ્પા મમ્મી હંમેશા એમ કહેતા કે મારે તો અષ્ટદુર્ગા છે, મારા ત્યાં અષ્ટદુર્ગા છે, મને નારી તો નારાયણી એ નામ મને એના પર વિચાર આવ્યો. ત્યારે પહેલો પ્રસ્તાવ મેં જોસ્તાબેનને મૂકેલો કે જ્યારે મહિલા સંમેલન વ્યારામાં થયું ત્યારે પ્રગતિના પંથે નારી એવું અમે નામ આપેલું કે નારી હવે પ્રગતિના પંથે છે. પણ જ્યારે અહીંયા સંમેલન થયું ત્યારે મને એક વિચાર એવો આવ્યો કે જોસ્તાબેનને એમ કીધું અને મારા કોઓર્ડિનેટર અને નૈનાબેન છે એમની સાથે એવી વાત કરી કે જ્યારે નવરાત્રિમાં આપણે આનું આયોજન કરી રહ્યા છે તો નારી તું નારાયણી એવું નામ આપણે આપીએ. કારણ કે દરેક મારી નારી એ નારાયણી છે. દરેક અહીંયા બેઠેલી મારી બહેનો કે દરેક બેઠેલી દીકરી એ સાક્ષાત નારાયણી છે. એ જ દુર્ગા છે, એ જ કાલી છે, એ જ મહાલક્ષ્મી છે, એ જ આ મારી નવદુર્ગા નવચંડી છે. એક બહેનો એને મને સતત પ્રણામ કરવાનું મન થાય એવી મારી આ નારીઓ છે. તો નારી તું નારાયણી છે અને નારી તું હંમેશા નારાયણી જ રહેશે અને નારાયણી થતાં કોઈ ક્યારે પણ રોકી શકશે નહીં. તેવા મારા એ વિચારની સાથે મેં અહીંયા પ્રસ્તાવ મૂક્યો કે મારા પપ્પા મારું જન્મ સ્થળ અહીંયા છે, મારી જન્મભૂમિ અહીંયા છે, મારા પપ્પા મમ્મીની કર્મભૂમિ અહીંયા છે. તો પ્રમુખ પદે એટલે કે મેં સ્પોન્સર તરીકે મને અહીંયા સેવા કરવાનો અમને તક મળે અને બધી જ બહેનોએ તરત જ એ પ્રસ્તાવ સ્વીકારી લીધો. અમે 8 બહેનોમાં 4 બહેનો ફોરેન છે, 3 બહેનો લંડન છે, કેનેડા છે અને 4 બહેનો અમે ઇન્ડિયામાં છે. અને મમ્મી પપ્પાની સ્મૃતિ કરવાનો જે મોકો મળ્યો. પપ્પા એ પોતાને 8 દીકરી હતી પણ એવું જીવન જીવ્યા કે આજે મને એની સ્મૃતિ કરવાનું મન થાય. દાંડિયા બજારમાં એમની પંચોલી ટેલરિંગ ફર્મની એમની દુકાન અને પોતે એટલા બધા ઉદાર દિલના, એટલું કરુણામય એમનું હૃદય કે એક નાનું કૂતરું કે પક્ષી પણ જો ઘાયલ થાય તો પપ્પા તરત એને ઉચકી લે અને એની સારવાર કરવા માટે લઈ જાય. આટલું કરુણામય. દાંડિયા બજારમાં મને આજે પણ યાદ છે કે દાંડિયા બજારમાં રણછોડજીનો વરઘોડો હોય કે આ તુલસી વિવાહ કે દેવ દિવાળીમાં પપ્પા આખા દાંડિયા બજારમાં જાતે ફળો ઉઘરાવા જાય અને લગ્નનો એમને એટલો હરખ હોય કે પોતાના એકના એક દીકરાના ભણાવતા હોય એટલો હરખ પપ્પાને દર વર્ષે હોય અને એમાં બધા જોડાય. એટલો બધો આદર અને પ્રેમ પામેલા. આપણને ખબર હશે બધા બરોડાવાળાને તો કે દાંડિયા બજાર છે એની પાછળ જ બરાબર આખો ભોયવાળો લાગેલો છે બરાબર. પણ મેં 8 દીકરીઓ, બધી દીકરીઓ એવી રૂપાળી સુંદર દાંડિયા બજારમાં રહીએ. દાંડિયા બજારમાં અમારી દુકાન, એની સામે અમારું માતૃછાયા ઘર, આપણા સયાજીરાવ ગાયકવાડના પ્રધાન એનું ઘર એ અમારું માતૃછાયા હતું. એમની પાસેથી અમે વેચાતું લીધેલું. એ ઘરમાં અમે રહીએ. સામે પાનનો ગલ્લો, ત્યાં પાનના ગલ્લા પર અવર જવર કેટલા બધા કરતા હોય પણ ક્યારેય પણ પપ્પા માટે બધાને હું માન સન્માન એવું આદર ભીખા કાકા કરતા બધાનું મોઢું સુકાય નહીં. તો ક્યારેય પણ કોઈ દીકરીની છેડતી કે એની સામે આંખ ઊંચી કરીને કોઈએ જોયું નથી. કેટલું સન્માન પામ્યા હશે પપ્પા
એવું પપ્પાનો આદર, એમનું હૃદય તો ગરીબોની સાથે એ નાની વ્યક્તિ માટે પણ એમને એટલો બધા આદર પ્રેમ. પોતે ઘરે ચા નાસ્તો કરેલો હોય તો પણ ત્યાં દુકાને જઈ અને બધા કારીગરોની સાથે નાસ્તો કરવાનો, એક જ ડીશની અંદર નાસ્તો કરવાનો અને વર્ષમાં 2 વાર એ કારીગરોને પોતાના ઘરે બોલાવી મમ્મીના હાથે રસોઈ બનાવીને જમાડવાના. બીજા નંબરની બેન મારી લંડન ગઈ તો એરપોર્ટ પર મૂકવા માટે બધા કારીગરો સહિત ત્યાં ગયેલા. આવું એમનું ઋતુ હૃદય, નાની વ્યક્તિને એટલો બધો આદર આપવાનો, એવું પપ્પાની અંદર કે બધામાં ક્ષમતા. કોઈ દિવસ ક્યારેય પપ્પાને કોઈના માટે પણ ગમો નહીં. પોતાને દીકરીઓ હોવાથી એમના મિત્ર હતા જયંતિભાઈ કરી સુરતમાં, એમના દીકરાને, એમને 4 દીકરા હતા અને હીરાનો ધંધો હતો. તો પપ્પાને કીધું કે એક દીકરો તમને આપી દીધો. તો પપ્પાએ એ દીકરાને અમારે ત્યાં રાખી અને પપ્પા એ પોતે બ્લેઝરમાં અને સૂટની માસ્ટરી હતી પપ્પાની. મારા પપ્પાને સૂટના સ્પેશિયાલિસ્ટ હતા, સૂટ અને બ્લેઝરના. સયાજીરાવ ગાયકવાડના ત્યાંના દરેક MS યુનિવર્સિટીના બ્લેઝર અને સૂટ એ અમારી દુકાનમાં સીવડાવતા હતા. કાયમ માટેનું ટેન્ડર અમારા ત્યાંનું હતું. આપણા કમાટી બાગમાં વાઘણને બચ્ચા થાય ને તો એ રણજીતસિંહ ગાયકવાડ પપ્પાના હાથમાં એ બચ્ચા પણ મૂકેલા છે રમાડવા માટે. એટલું બધું પપ્પા આદર પામેલા. અને નાની વ્યક્તિને સાથે રાખે. ત્યારે એવું નથી કર્યું કે મેં આ બહુ મોટું કામ કર્યું. તો મિત્રના દીકરાને 10 વર્ષ અમારા ઘરમાં રાખેલો. અમે બધાએ પણ એમ જ માની લીધું કે અમને 8 દીકરીઓના વચ્ચે આ ભાઈ છે. એને માસ્ટર બનાવ્યો. 10 વર્ષ પછી એમના માતા પિતાને એમ થયું કે આ દીકરો અમારા જ આવીને અહીંયા શોરૂમ ખોલે. તો પપ્પાએ હસતા વિદાય કર્યો અને ટ્રાયલ ટેલર્સ નામની દુકાન ખોલી. એનું ઉદ્ઘાટન પણ પપ્પાના હાથે કરાવ્યું અને પોતાના મંદિરમાં ભગવાનના ફોટાની સાથે પપ્પાનો ફોટો રાખે, પપ્પાની કાતર રાખે કે મારા જીવન આર્કિટેક્ટ આ ભીખા કાકા છે, પછી મારા ભગવાન. આટલું બધું આદર પામ્યા. નવીનભાઈ સુરતી કરીને પપ્પાએ જેમને આ પોતાની આવડત શીખવાડેલી, એ બોમ્બેમાં જઈને બહુ મોટો શોરૂમ ખોલ્યો અને ત્યાં એમના ઓપનિંગમાં અમિતાભ બચ્ચનને બોલાવેલા. અને એ વખત અમિતાભ બચ્ચન સુપરસ્ટાર હતા અને પપ્પાના એ ત્યાં બોલાવ્યા તો અમિતાભ બચ્ચનના સૂટનું માપ પપ્પા પાસે લેવડાવ્યું કે મારા માસ્ટર, મારા ગુરુ તો આ છે. તો આજે અમિતાભ બચ્ચન તમારું માપ એ મારા ગુરુ લેશે. તો એટલો બધો આદર નાની વ્યક્તિનો. એટલે પપ્પા માટે મને થાય છે કે આવા માતા પિતાને જેટલા પણ વંદન કરીએ એમનું ઋણ તો કેવી રીતના ચૂકવાય. અનંત જન્મ લઈએ તો પણ માતા પિતાનું ઋણ અને માતૃભૂમિનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી. પણ કંઈક અંશે આજે મને ઋણ ચૂકવવાનો તો નહીં, એમની સ્મૃતિ કરવાનો આજે મને મોકો મળ્યો. શાંતાબેન ખૂબ નાની ઉંમરમાં, 56 વર્ષની ઉંમરમાં 8 દીકરીઓમાંથી 4 દીકરીને લગ્ન કરી અને પપ્પા આ દુનિયામાંથી વિદાય લીધી. પણ મમ્મી પણ એટલા જ અવસ બાકીની 4 દીકરીઓને પણ ખૂબ પ્રેમથી પરણાવી. અને આજે બધાને અહીંયા સાંભળતા આનંદ થાય કે 8 દીકરીમાંથી એક પણ દીકરીનું સપનું શોધવા ગયા નથી. 8 દીકરીના માંગા એ સામેથી સમાજમાંથી આવ્યા છે ને 8 દીકરીઓ સમાજ માટે સુખી છે. મમ્મી પપ્પા એમ કહેતા કે મારી દીકરી લાખની તો મારા જમાઈ 1.25 લાખના. એવી દીકરીઓ પોતે દરેક શાસ્ત્રમાં દરેક દીકરીઓ સુખી છે. મમ્મી પોતે આટલી નાની ઉંમર, મમ્મી એકદમ વિધવા, 4 દીકરીઓ પણ એ એટલી પ્રેમથી પરણાવી. સૌથી નાની જ્યારે બેન એના લગ્ન હતા ત્યારે અમે કીધું કે આપણે ઘર જમાઈ લાવીએ. તો મમ્મીની સમજણ જો, મમ્મી કહે કે ઘર જમાઈ લાવ ને તો હું ભગવાન ઉપર એને શું જવાબ આપું? કારણ કે જેના મા બાપે દીકરીને એટલા માટે મોટો કર્યો હોય કે આ દીકરો મારી સેવા કરે, દીકરાનો છીનવી લઉં તો ભગવાનની ગુનેગાર ગણાવો. દીકરી તેના ઘરે શોભે. 8મી દીકરીને પણ હતા વિદાય કરી. અને જ્યારે એ છેલ્લી મારી બહેન એ કેનેડા ગઈ, મમ્મીનું અહીંયા કોઈ નહોતું એટલે મરોડા મેં કહ્યું મમ્મી વ્યારા લઈ આવે. મમ્મી કે વ્યારા પણ ત્યારે આવો કે હું જુદા ઘરમાં રહું, કારણ કે એ ઘરમાં રહીશ ને તો તમને દીકરીઓને એમ થશે કે મમ્મીના ઘરે જાઉં. હું જો કોઈ દીકરીના ઘરમાં રહીશ ને તો બાકીની દીકરીઓને એમ થશે કે હું બહેનના ઘરે જાઉં છું. આટલા ઉચ્ચ વિચારના. તો આવા માતા પિતાને પામી અમે ખરેખર ધન્ય થઈ ગયા. આજે એ શાંતાબેન અને ભીખાભાઈ પંચોલીએ લાખો રૂપિયાના કર્યાવર નથી આપ્યા, પણ 88 અમને સંસ્કાર આપ્યા છે અને એ સંસ્કાર લઈ અને 8 દીકરીઓ ખૂબ સુખી છે. તો આજના દિવસે હું તમામ નારી શક્તિને કોટી વંદન કરું છું. મારી માતૃભૂમિ, મારી જન્મભૂમિ એવી વડોદરાને આ કોટી વંદન કરું છું. તમે બધા તમારા પિયરના કહેવાઓ. આ બરોડાના મારા સ્નેહીજનો છે, મારા પિયર. એમ કહેવાય છે કે પિયરનું તો કૂતરું પણ વાલું લાગે, જ્યારે તમે તો બધા મારા સ્નેહીજનો અને જ્ઞાતિનો છે. એટલે બરોડાના મારા તમામ જ્ઞાતિજનોને, મારા પિયરને કોટી વંદન અને મારી આ જન્મભૂમિ કોટી વંદન. મારા માતા પિતાને અમારી 8 બહેનો તરફથી
તરફથી કોટી કોટી વંદન. શ્રી સ્વામિનારાયણ ભગવાન વાહ જય. એકવાર